નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। 149મી રથયાત્રાની તૈયારીઓનો આજે 20 એપ્રિલના દિવસે પવિત્ર પ્રારંભ થયો છે। જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ચંદન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવને લઈને ધાર્મિક ઉત્સાહ છવાઈ ગયો છે। 149મી રથયાત્રાની તૈયારીઓનો આજે 20 એપ્રિલના પવિત્ર પ્રારંભ થયો છે। જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ચંદન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। અક્ષય તૃતીયાના પાવન દિવસે રથ પૂજન વિધિ યોજાઈ હતી, જેમાં સવારે 9:15 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમ શરૂ થયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીને ચંદન અર્પણ કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી। જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે અક્ષય તૃતીયાના દિવસે રથયાત્રાની સફળતા માટે ચંદન યાત્રા કરી અને વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। સાથે જ અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર શહેરમાં ધાર્મિક અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે।